જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ છો? તો આપણી 36 નંબરની ચેનલમાં તમારું સ્વાગત છે. અને આપણે સોલર આમણાં પીડ્યું છે ને આજ થોડો વરસાદ આવે એવું પણ વાતાવરણ થઈ ગયું છે ને પવન તો થોડો ઘણો છે. આજે રિપેરિંગમાં કાંઈ હતું નહીં, તો સોલરનું હું કરું જરા કોમેન્ટ કરજો. હવે લાવતા જ લવાઈ ગયું છે, પણ હવે કાંઈ આપણે કરી શકતા નથી. જો કે આમાં એટલો બધો પાવર પણ નથી આવતો. અને આ રીતની જો બધે લાઇટું જ રખડે આપણા ફરિયામાં, કેમ કે આપણે લાઇટોના બહુ મોટા શોખીન થઈ. જો આ બીજી લાઇટ આવી બે લાઇટો તો આવી થઈ ગઈ. જો પછી અહીંયા કણે એક પડી છે. જો આ ત્રીજી લાઇટ, આ તો બહુ લાંબી છે. તમને ચેક કરીને દેખાડું કદાચ થાય તો સોલર ઉપર. અત્યારે જો કે તડકો તો હે નહીં, અત્યારે તો નહીં થાય ભાઈ, તડકો નથી. એટલે જો આ 3 લાઇટો આપણને અહીંથી મળી, અને આ 3 ચાલુ. એટલે આવું થોડું ઘણું વસ્તુ તો આમ સ્ટુડિયો પીડું જોઈએ ને. આપણે ડંકી પણ નિમણા મૂકી દેતી વિડીયો ઉતારે. આપણે જ્યારે વાંકાને જઈશું એટલે ભંગારના ડેલા એકાદી મોટર લાવશું ને એમાં ફિટ કરશું અને કંઈક બનાવશું. અને હવે એક વરસાદ થઈ જાય તો કંઈ નવીન વસ્તુ આપણે બનાવી. અને આમાં આપણે પાણી થોડું ઘણું પડે છે તો આપણે એમ થયું કે નવરા હતા ને કારખાને વહેલા વ્યા તો હમું કરી નાખી. અને આ પટ્ટી રે આ લાઇટ એ આપણે હું ઉપયોગમાં લઈ જરા કોમેન્ટ કરજો. બાકી આ તો વિડીયો ઉતારવામાંથી લઈ આપણે આવી ગયા આપણે આની અંદર. જો આપણે અહીંયા કમર નથી, એના હિસાબે થોડીક ધૂળ ઝાઝી ઉડે છે, એટલે આપણું બધું વસ્તુ થઈ જાય છે આવું જૂનું. એના માટે આપણે આ સલાખો હે ઢાંક રાખી તોય જો આટલી ધૂળ ચડી ગઈ. જો આટલી ધૂળ તોય ચડી ગઈ. અને આપણે આ લાઇટ બનાવી છે. જો આનો વિડીયો ન જોયો હોય તો હું તમને વિડીયો નાખી દઈશ, જોઈ લીજો. અને આની 2 લાઇટો આપણે બનાવવાની છે, એનો પણ બહુ જલ્દી વિડીયો આવી જાય છે. પહેલાં તો આપણે તમને બધી વસ્તુ દેખાડી દીધું, જેમ કે જો હવે બોર્ડની પણ આની કેપેસિટી પૂરી થઈ ગઈ છે. આમ તો કાંઈ વાંધો નથી, ખાલી લબડે હી. બાકી જો તમને એકવાર ખૂણચી માથે તમને દેખાડી દઉં રજોઈટ. જો કેટલી ધૂળ ચડી ગઈ. જો અહીંયા આપણે એક બાયણું બહુ જલ્દી કરવું પડશે, નકર આ બધું આપણું વસ્તુ બગડી જાય છે. રજોઈટ એટલી ઉડે છે અને આપણે અહીંયા કમાડ છે અને એ પણ અડધું છે. અને આપણી પાસે આવી નળી ને એવું બધું થોડું ઘણું પીડ્યું છે. કંઈક તમે કોમેન્ટ કરો તો કંઈક વસ્તુ બનાવીએ આપણે. અત્યારે બેટરી ચાર્જિંગમાં મૂકવા આવ્યા છે આપણે, કેમ કે વરસાદ આવે એવું છે ને કદાચ ફોનમાં ચાર્જિંગ ન હોય વિડીયો એડિટિંગ કરવા માટે કેમેરા એ સિવાયને આપણી પાસે આમાંની પણ બેટરી છે. આનું પણ કાંઈ બનાવી થોડા કોમેન્ટ કરી નાખજો. બ્લૂટૂથ સર્કિટ છે આપણી પાસે, જે આપણે સ્પીકર આવે એનું છે બ્લૂટૂથ વાળીનું. એટલે આનું પણ કાંઈ બનાવ્યું તો કોમેન્ટ કરજો. આપણી પાસે નાના મોટા સ્પીકર પણ પીડ્યા છે. અને આ ટેપનો અવાજ સાંભળવો હોય તો કોમેન્ટ કરજો, આપણે એનો પણ ટેપનો અવાજ સંભળાવી દઈશું. બાકી આમાં પણ વસ્તુ છે આપણી પાસે. જો ઘણું બધું, જો વસ્તુમાં તો બહુ ઝાઝી વસ્તુ છે. ને આપણે અત્યારે ગોઠવણી કરી છે તો આપણે એક લાઇટ બનાવવાની છે, એટલે કે સ્પેશિયલ આમ સ્ટુડિયો માથે રહે એવી. જેમ કે આપણે બહુ તમને અહીંયા સાઈડમાં દેખાડી દઉં. જો કે આ ફોટો મેં ઓનલાઈન વેબસાઇટમાંથી લીધેલો છે, એટલે કદાચ કોપીરાઇટનું ઇસ્યુ આવશે તો આ વિડીયો મારે કાઢવો પડશે. પણ આ તમને ફોટો દેખાતો આવી લાઇટ બનાવવાનો આપણે વિડીયો બહુ જલ્દી આવશે. એના માટે આપણે વાપરીશું આવડી આ ડોઇલ. એ સિવાયનું આપણી પાસે ઘણું બધું વસ્તુ છે, તમે જોયું છે. બહાર પણ ઘણું બધું પીળું છે અને ટિફિનના ઠેલા પણ ટીંગાય છે, કેમ કે આપણે મજૂરી કરી. અને આજનો આપણો વિડીયો હતો નાનો એવો. આજે કાંઈ રિપેરિંગમાં કાંઈ હતું નહીં, તો તમને મને એમ થયું કે તમને થોડું ઘણું વસ્તુ દેખાડું. એ સિવાયનું હજી તમને વસ્તુ દેખાડી દઉં. વિડીયો પૂરો તો નથી થયો, હજી ઘણું બધું વસ્તુ છે. જો તમે અહીંયા બર્તન નીચે પણ ઘણું બધું વસ્તુ દબાઈ ગયું. જો અહીંયા તમને પંખી દેખાતી જ કાઢી. આવું તો અનેક વસ્તુ છે મારી પાસે. તો આ બધી વસ્તુ ક્યાંથી લાવ્યો તમને ખબર જ છે, ભંગારના ટેલેથી. આ સોલર એક આપણને હાવ મફતમાં આવ્યું, કેમ કે આ ફૂટી ગયેલું હતું અને રોડ ઉપર ફેંકી દીધેલું હતું. આવા 3 થી 4 સોલર અહીંયા કારણે પીડા છે. આપણે આંટો મારવા જઈશું. જો કે આપણે આ નથી લાવ્યા, આપણા બાપુ લાવ્યા છે.
આપણે આટો મારવા જઈશું. જો આના કરતાં સારી કન્ડિશનમાં હશે એ સોલર તો આપણે લેતા આવશું. બાકી અત્યારે સોલર ને આવું બધું નાનું મોટું છે અને વરસાદ આવે એવું છે એટલે આપણે કંઈક કાગળ બાગળ માથે ઢાંકવો પડશે, કેમ કે આપણે આમાં પાણી થોડુંક પડે છે, કેમ કે આ નરિયા બરિયા થોડાક ફૂટી ગયા છે ને ઘણા સમયથી આમાં મારા કાકાની રોડ ઉપર રહેવા વહી ગયા છે. બીજું એનું મકાન અહીંયા નથી રહેતા. એટલે મળીએ એક બીજા વિડીયોમાં. ચેનલ સબસ્ક્રાઈબ કરો. તમે શું કરો છો, આપણને થોડોક સપોર્ટ કરો. આપણે તમને નવી નવી વસ્તુ દેખાડતા રહીશું અને ડેલી વિડીયો અપલોડ કરતા રહીશું. કદાચ 1-2 દી આખું પાછું પણ થાય વિડીયોમાં, કેમ કે વિડીયો બનાવતા બહુ વાર લાગે છે. 1 દી 2 દી 3 દી પણ થઈ જાય છે, કેમ કે હું એકલો માણા રહ્યો અને વિડીયો ઉતારવામાં બધે કેવરાવે. એટલે તમે થોડોક સપોર્ટ કરો તો આપણે કંઈક નવીન વસ્તુ તમને દેખાડ. બાકી મળીએ એક બીજા વિડીયોમાં. જય માતાજી.